નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કંડલા પોર્ટ ટ્રસ્ટની મળી મહત્વની બોર્ડ બેઠક। ખાતરના બેઝિંગ માટેના પ્લાન્ટને મળી મંજૂરી। ખાલી પડેલા પ્લોટના બાંધકામની વધારાઈ મુદત। કોસ્ટગાર્ડના ડીજીએ કરી દરિયાઈ સમીક્ષા। જખૌ ખાતે હેલીપેડનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। સ્થાનિક અધિકારીઓ સાથે કરાઈ સુરક્ષાની સમીક્ષા। હાર્લી ડેવિડસન બાઇક રાઇડરોનું ધોરડોમાં સાહસ। દેશભરમાંથી 650 જેટલા બાઇક વીરો સામેલ। રુદ્રમાતાથી બોર્ડર રેન્જ આઈજીએ આપ્યો સ્ટાર્ટ। માધાપરમાં જામશે ગ્રામ પંચાયતનો સત્તા સંગ્રામ। રાધિકાબેન ટાંકે ભ્રષ્ટાચાર ન કરવાના લીધા શપથ। વિકાસશીલ પેનલના ઉમેદવારો દ્વારા કરાયો પ્રચાર। કચ્છમાં શિયાળુ પાકના વાવેતરમાં ઘટાડો। ગત વર્ષની તુલનાએ 11,000 હેક્ટરમાં ઓછું વાવેતર। નહિવત ઠંડી અને નોટબંધીની વર્તાઈ અસર। એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર। ભારતની સરહદમાંથી એક પાકિસ્તાની પાગલ વ્યક્તિ બીએસએફે ઝડપી પાડ્યો હતો। ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં આ પાકિસ્તાની શખ્સને બીએસએફે પકડ્યો હતો। ઝડપાયેલા પાકિસ્તાનીની ઉંમર અંદાજે 30 થી 35 વર્ષની હતી। આ શખ્સ બોર્ડર પિલર નંબર 1107 નજીકથી ભારતમાં પ્રવેશ્યો હતો, એટલે કે ખાવડા સરહદથી વિઘાગોટ વચ્ચેના વિસ્તારમાંથી આ પાકિસ્તાની શખ્સ ભારતમાં ઘૂસી આવ્યો હતો। ઝડપાયેલા પાકિસ્તાની શખ્સની માનસિક સ્થિતિ બિલકુલ ઠીક ન હોવાને કારણે કોઈપણ પ્રકારની વાતચીત પણ કરી શકતો ન હતો। બીએસએફે પ્રાથમિક તપાસ બાદ જાણ્યું કે આ શખ્સ માનસિક સંતુલન ગુમાવીને સરહદ પાર કરી આવ્યો છે। ત્યારે માનવતા દાખવીને બીએસએફ દ્વારા ફ્લેગ મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં પાકિસ્તાની રેન્જર્સને બોલાવીને તેમની સાથે વાટાઘાટ કરી આ પાગલ જણાતા શખ્સને પરત સોંપ્યો હતો। ઉલ્લેખનીય છે કે હાલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે। તેવામાં માનસિક સંતુલન ગુમાવીને ભારતમાં ચડી આવેલા પાકિસ્તાનીને સીમા સુરક્ષા દળે પરત સોંપીને માનવતાના દર્શન કરાવ્યા હતા। ત્યારે બીએસએફના માનવતાવાદી અભિગમે એક નવી મિસાલ પૂરી પાડી છે। બીએસએફના ગાંધીધામ જી બ્રાન્ચના કમાન્ડન્ટ પ્રભાતસિંહ શર્માએ વિગતો આપતા કહ્યું હતું કે પાકિસ્તાની રેન્જરને બોલાવીને આ વ્યક્તિ સહી સલામત સોંપાઈ હતી। ત્યારે પાકિસ્તાન રેન્જરે ભારતીય સીમા સુરક્ષા દળનો આભાર વ્યક્ત કર્યો હતો। દેશના મહાબંદર પૈકીના કંડલા પોર્ટની મળેલી બોર્ડ બેઠકમાં કેટલા મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં કંડલા પોર્ટમાં ખાતર માટે બેઝિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજનાને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ખાલી પ્લોટ પર બાંધકામ કરવાની મુદત માર્ચ 2018 સુધી વધારવામાં આવી છે। કેપીટીમાં યોજાયેલી ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાતા પોર્ટનો વિકાસ અને સામાન્ય લોકોને રાહત મળી છે, જેમાં ખાસ મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે કંડલા પોર્ટમાં ખાતરના બેઝિંગ પ્લાન્ટનો સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે। તેથી આ મહત્વના પ્રકલ્પ માટેની કામગીરીઓ આગળ વધી શકશે। આ ઉપરાંત કેપીટીના ખાલી પ્લોટ પર બાંધકામ કરવાની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લેવાયો છે। સેક્ટરના 752 જેટલા પ્લોટ પર બાંધકામ કરવાની આખરી મુદત પૂર્ણ થવાને આરે હોતા પ્રશાસન દ્વારા શરતોને આધીન મુદત લંબાવવામાં આવી છે। તો કેપીટીની પોર્ટ ચેનલ અને બર્થની સાઇડમાં ડ્રેઝિંગ કરવા માટે 514 કરોડના ખર્ચે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાના ઠરાવને બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત જૂના કંડલામાં નવા લિક્વિડ કાર્ગો ટર્મિનલ કાર્યરત થતાં ટેન્કરોની સંખ્યા વધી છે। ટેન્કરોને પાર્ક કરવાની જગ્યા નથી, તેથી રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। આ ઉપરાંત અન્ય પાયાની સુવિધાઓનો પણ અભાવ છે। ત્યારે આ સમસ્યાના નિવારણ માટે કંડલા પોર્ટ દ્વારા 13 કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓ ઉપરાંત પાર્કિંગ પ્લોટ વિકસાવવામાં આવશે।
છેલ્લા 2 દિવસથી સુરક્ષા એજન્સીઓના વડા કચ્છની મુલાકાતે છે. બીએસએફના ફ્રન્ટિયર ડીજી કે શર્માએ 2 દિવસીય કચ્છ મુલાકાતે હતા, તો કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાજેન્દ્ર સિંઘે પણ કચ્છની જળસીમાની મુલાકાત લીધી હતી. કચ્છની અટપટી ક્રીક પાકિસ્તાનની ઘૂસણખોરો માટે પ્રખ્યાત માનવામાં આવે છે. અવારનવાર ઘૂસણખોરો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો થતા હોય છે, ત્યારે કોસ્ટ ગાર્ડના ડીજીની આ મુલાકાત પણ ખાસ માનવામાં આવી રહી છે. કચ્છની દરિયાઈ જળ સીમા મુંબઈ પર થયેલા 26/11ના હુમલા બાદ વધુ ચર્ચામાં આવી છે. ઉપરાંત હરામી નાળાથી માંડીને સીર ક્રીકનો વિસ્તાર નાપાક ઘૂસણખોરી માટે કુખ્યાત છે. ત્યારે કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાજેન્દ્ર સિંઘે જખૌમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા નવા હેલીપેડ અને હોવર પોર્ટનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જળ સીમામાં કચ્છ ગુજરાતની જળ અને ક્રીક સીમામાંથી નાપાક ઘૂસણખોરી રોકવા અને પશ્ચિમી સરહદે જળ સીમાને વધુ મજબૂત બનાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા જખૌથી કોટેશ્વર સુધીના વિસ્તારમાં નેવી શિપ અને હોવરક્રાફ્ટ તૈનાત કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન એડીજી નટરાજન, ગુજરાત કોસ્ટગાર્ડના આઈજી રાકેશ પાલ સહિતના કોસ્ટગાર્ડના અધિકારીઓ જોડાયા હતા. તો કોસ્ટગાર્ડના ડીજીએ સ્પીડ બોટના માધ્યમથી કચ્છની દરિયાઈ સીમાની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. ભુજના લાખોંદ નજીક આવેલી સરહદ ડેરીમાંથી દૂધનું ફેટ માપક મશીન કોઈ હરામખોર તસ્કરો ઉપાડી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. લાખોંદમાં આવેલી સરહદ ડેરીમાં કચ્છભરનું દૂધ એકત્રીકરણ થાય છે, ત્યારે દૂધનું ફેટ માપવા માટેનું ઇન્ડોફોર્સ કંપનીનું મશીન ડેરીમાં ખુલ્લું પડ્યું હતું. આ મશીન ગત 12મી ડિસેમ્બરના અરસામાં કોઈ ઉપાડી ગયું હોવાનું ધ્યાને આવતા સરહદ ડેરીના મેનેજરે પદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અંદાજે 1.5 લાખની કિંમતનું મશીન કોઈ તસ્કરો ઉપાડી ગયા બાદ સરહદ ડેરીના મેનેજર નિલેશ કુમાર વિનાય કરાય ચંબલકરે સીસીટીવી ફૂટેજ પોલીસને આપીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફૂટેજના આધારે પધર પોલીસે તપાસ હાથ ધરી છે. ભુજના સ્વામિનારાયણ મંદિરના પાર્કિંગ પ્લોટમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ 16,13,000ની ચલણી નોટ ઝડપી પાડી હતી. દક્ષાબેન મનીષ જોશી નામની મહિલા પોતાની એક્ટિવામાં માતબર રકમની ચલણી નોટ લઈને આવતી હોવાની બાતમીને આધારે પોલીસે તેને ઝડપી પાડી હતી. આ પ્રકરણમાં નવી નોટ આપનાર 2 શખ્સોનું નામ ખુલ્યું છે, જેમાં માધાપરના નરેશ હરેશ મીરાણીએ મહિલાને 10 લાખ રૂપિયા અને હિતેશ ઉમેદલાલ ઠક્કરે 6 લાખ રૂપિયા આપ્યા હતા. મહિલા આ નાણાં અન્ય કોઈને કમિશન લઈને આપવાની હતી. ત્યારે સમગ્ર મામલો ફાઇનાન્શિયલ હોતા એલસીબીએ આઈટી વિભાગને પણ માહિતી આપી છે અને આઈટી દ્વારા પણ આ મુદ્દે સઘન તપાસ કરવામાં આવી રહી છે. અહીં સવાલ એ પણ ઉદ્ભવી રહ્યો છે કે નરેશ અને હિતેશ પાસે આટલી મોટી માત્રામાં રૂપિયા 2,000ની નવી ચલણી નોટ ક્યાંથી આવી? ત્યારે પોલીસ અને આઈટી વિભાગ હવે કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું. કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન 5 કેટેગરીમાં આવે છે. અવારનવાર કચ્છની દરા હળવા કંપનોથી ધ્રુજી ઉઠે છે, ત્યારે વાગડ વિસ્તારમાં આજે ફરીથી ભૂગર્ભીય હિલચાલ જોવા મળી હતી. રાપર અને ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા 2 કંપનો અનુભવાયા હતા. વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થવાને કારણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં રાપર નજીક 17 કિલોમીટરના અંતરે 1.2ની તીવ્રતાનો કંપન નોંધાયો હતો, જ્યારે આજે વહેલી સવારે 5:15 વાગ્યાના અરસામાં ભચાઉથી 12 કિલોમીટરના અંતરે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગુજરાત સિસ્મોલોજી વિભાગની કચેરીમાં કચ્છમાં અનુભવાયેલા આંચકાઓ નોંધાયા હતા. કચ્છ જિલ્લા પંચાયતમાં આવેલ સભાખંડનું 25 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરીનું પ્રારંભ થયું છે. તાજેતરમાં જ જિલ્લા પંચાયતમાં બીજા માળે આવેલ સભાખંડના રિનોવેશનની કામગીરી પૂર્ણ થઈ છે અને આધુનિક સભાખંડ બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોરના સભાખંડના સમારકામનું પ્રારંભ થયું છે. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવશે, જેમાં નવી બેન્ચ સાઇઝની ખુરશીઓ, સભાખંડના બારી દરવાજા, કલરકામ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ તેમજ આધુનિક લાઇટિંગથી સજ્જ કરવામાં આવશે. ઉપરાંત સભાખંડમાં 10 જેટલા નવા એસી લગાવવામાં આવશે. 2 દિવસથી આ સભાખંડના રિનોવેશનની કામગીરીનો પ્રારંભ થયો છે અને આગામી 3 મહિનામાં આ કામગીરી પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની સામાન્ય સભા પણ આ જ સભાખંડમાં યોજાય છે. ઉપરાંત અન્ય સંસ્થાકીય કાર્યક્રમનું આયોજન પણ આ હોલમાં કરવામાં આવે છે. ત્યારે કાર્યક્રમમાં લોકોને યોગ્ય સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા ગત 8મી નવેમ્બરથી નોટબંધી કરવામાં આવી. ત્યારબાદ કચ્છ ગ્રામીણ લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેવામાં ગ્રામ્ય લોકોને હાલાકી ન થાય તે માટે કેડીસીસી બેંકે સરાહનીય કામગીરી કરી છે. જિલ્લાની સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ તેમજ ગ્રામીણ ખાતેદારોને નાણાં માટે હાલાકી ન થાય તે માટે બેંકે આગવી વ્યવસ્થા ગોઠવીને 6000 જેટલા નવા ખાતા ખોલવાની કામગીરી પણ કરી છે. માત્ર 100 રૂપિયાના નોમિનલ ચાર્જથી બેંક દ્વારા નવા ખાતાઓ ખોલીને લોકો નાણાકીય લેવડ દેવડ કરી શકે તેની જહેમત કેડીસીસી બેંક દ્વારા ઉઠાવવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ અમદાવાદ, રાજકોટની કરન્સી ચેસ્ટમાંથી સ્પેશિયલ પશુપાલકો અને અન્ય ગ્રાહકોને નાણાંની ફાળવણી બેંક દ્વારા કરાઈ છે. નિયમાનુસાર દર અઠવાડિયે બચત ખાતામાંથી 24,000 અને કરંટ ખાતામાંથી 50,000 પ્રમાણે પેમેન્ટ કરવાની સુવિધા બેંકે પૂરી પાડી છે. નોટબંધી બાદ નાણાંની માંગને પહોંચી વળવા માટે બેંકે કુલ 20 કરોડ જેટલું ચૂકવણું સમગ્ર કચ્છ જિલ્લાની શાખાઓ મારફતે કર્યું છે. આગામી સપ્તાહમાં બેંક દ્વારા સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય સ્તરે 50 જેટલી દૂધ ઉત્પાદ મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓને બિઝનેસ કોરસ્પોન્ડન્ટ બનાવીને તેમને માઇક્રો એટીએમની ફાળવણી કરવામાં આવશે, જેથી અંતરિયાળ ગામડાના ખાતેદારોને ડોર ટુ ડોર બેન્કિંગ સવલત મળી રહે. વિશેષમાં બેંકની તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લેવા ચેરમેન દેવરાજ ગઢવીએ ખાતેદારોને અપીલ કરી હતી. અમારી બેંક મારફત એ પશુપાલકોને દર મહિનામાં 2 વખત 35 થી 40 કરોડ રૂપિયાનો રોકડ ચૂકવણું થતું હતું. ખાતામાંથી ઉપાડની જ્યારથી મર્યાદા આવી ત્યારથી એ પરિસ્થિતિ આવી ગઈ કે અમે મંડળીઓને પણ એ રકમ અમારી પાસે જમા હોવા છતાં આપી નહોતા શકતા. ત્યારે તમામ પશુપાલકોના ખાતા અમારી બેંકમાં ખુલે એને પ્રાયોરિટી આપી અને ફક્ત 100 રૂપિયાના નજીવા ટોકન દરથી પશુપાલકોના ખાતા ખોલવાનું ચાલુ કર્યું. જેના ભાગરૂપે ગત તારીખ 15/11થી 15/12 સુધી અમોએ સમગ્ર જિલ્લામાં અમારી 18 બ્રાન્ચો મારફત 6000 જેટલા ખાતાઓ પણ ખોલ્યા. સાથે સાથે એ ખાતાઓમાં અને અગાઉથી પણ જે પશુપાલકો અને ખેડૂતોના જે ખાતા હતા અમારી બેંકમાં એમાં 20 કરોડ જેવી માતબર રકમની ચૂકવણી પણ 1 મહિનાની અંદર કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબોને રાહત દરે જેનેરિક દવાઓ મળે તેવા આશયથી પંડિત દીનદયાળ ઔષધ ભંડાર શરૂ કરાયા છે, જેમાં કચ્છમાં ભુજ અને ગાંધીધામમાં 2 જેનેરિક દવાના સ્ટોર ખુલ્લા મુકાયા છે. આ સ્ટોરમાંથી દર્દીઓને દવા ન મળવાની ફરિયાદો ઉઠી છે. ગત 14મી નવેમ્બરે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પંડિત દીનદયાળ ઔષધ ભંડાર શરૂ થયો હતો, જેમાં સરકારની યોજના અનુસાર રાહત દરે જેનેરિક દવાઓ લોકોને આપવાનો હેતુ હતો. રાજ્યમાં આવા 52 જેનેરિક સ્ટોર શરૂ કરાયા છે. સરકારનો આ સ્તુત્ય પ્રયાસ પણ જાણે સફળ ન થયો હોય તેવું લાગી આવે છે, કેમ કે જેનેરિક દવાના સ્ટોરનો જે પ્રચાર પ્રસાર થવો જોઈએ તે થયો નથી. તબીબો પણ જેનેરિક દવાઓ લખવાને બદલે નામાંકિત કંપનીઓની દવાઓ જ લખે છે. તેમ છતાં દર્દીઓ જેનેરિક સ્ટોરમાં જઈને દવા માંગે છે તો કહી દેવાય છે કે દવા નથી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓને કાયમી દવા પર જ આધાર રાખવો પડે છે, ત્યારે તેની દવાઓ પણ જેનેરિક સ્ટોરમાંથી ઉપલબ્ધ થતી નથી. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આવેલા જેનેરિક સ્ટોરનું સંચાલન HLL કંપની દ્વારા થાય છે. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન દવેના જણાવ્યા પ્રમાણે હાલ 283 જેટલી દવાઓ ઉપલબ્ધ છે. તેમ છતાં દર્દીઓને જોઈતી દવાઓ મળતી નથી. સમગ્ર ગુજરાતમાં HLL કંપની દ્વારા જ જેનેરિક સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. તેથી પહોંચી ન શકવાને કારણે થોડી મુશ્કેલી સર્જાતી હોવાનું સિવિલ સર્જને કબૂલ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે પૂરતી દવાઓ મળી રહે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. એ તો ગાંધીનગર, એ તો દરેક જુદી જુદી કંપની જેને ઓર્ડર આપેલા હોય ફાર્માસ્યુટિકલ કંપની એને બધું સંચાલન ગાંધીનગરથી અને HLL કંપની દ્વારા થાય છે. જે રીતે ડ્રગ્સ કંપની બનાવતી જાય અને બધાને પ્રોવાઈડ કરતી જાય એ રીતે થાય છે. જરૂર પ્રમાણે તો ઓકે, એ લોકો રિક્વિઝિશન મૂકતા જ હોય છે, પણ અત્યારે જ્યારે આટલા એકસાથે બધે જ સ્ટોરમાં છે તો કંપની કદાચ થોડી ડેફિસિટ રહે છે કે બધે પહોંચી નથી શકતી, તો એ પણ થઈ જશે. લગભગ 283 જેટલી ડ્રગ્સ તો અત્યારે હાલ પણ ઉપલબ્ધ છે અને બાકીની પણ આવી જ જશે. હા, એમાં અમુક ડ્રગ્સ નથી હજી અવેલેબલ, એ થઈ જશે. ઉપર પણ વાત કરેલી જ છે અને કંપની જેવી બનાવી શકશે આ બધી દવા ઘણા બધા મોટા જથ્થામાં અને ઘણી બધી એમ પહોંચતી કરશે, એમ અહીંયા પણ ઉપલબ્ધ
થઈ જશે. અને એન્ટીબાયોટિક કે એવી જ્યારે દર્દીઓની માંગણી હોય તો એ તો ઘણા બધા પ્રકારની અને ઘણી બધી હોય છે. તો અત્યારે મોટાભાગની એન્ટીબાયોટિક તો અવેલેબલ છે, પણ ક્યારેક કોઈક દવા ન પણ ઉપલબ્ધ. હા, એકાદ મહિનો હજી લાગશે કદાચ ફૂલ ફ્લેજમાં બરાબર બધી જ ડ્રગ્સ ઉપલબ્ધ થતાં, પણ બધું થઈ જશે બરાબર. ભારતભરમાં હાર્લી ડેવિડસન ચેપ્ટર ગ્રુપના બાઇકરો દ્વારા અવારનવાર સાહસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના ભાગરૂપે 650 જેટલા બાઇકરોએ આજે રુદ્રાણીથી સફેદ રણમાં જવા પ્રયાણ કર્યું હતું. હાર્લી ડેવિડસનની 650 જેટલી બાઇકો કોચી, કોલકાતા, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી, લખનઉ અને ગુજરાતના સુરત સહિતના શહેરોમાંથી કચ્છ આવી પહોંચી હતી. હાર્લી ઓનર્સ ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષે 5 રાઇડો યોજાય છે, જેમાં એક મુખ્ય રાઇડ ગોવામાં અને અન્ય 4 રાઇડો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ દેશના ચારેય પ્રાંતમાં યોજાય છે. ત્યારે આ વર્ષની વેસ્ટ ઝોનની રાઇડ કચ્છના સફેદ રણમાં રાખવામાં આવી છે. ત્યારે કચ્છ ઉપરાંત દેશભરના બાઇકરો ધોરડો સુધી બાઇક હંકારીને નીકળ્યા છે. આ ગ્રુપમાં જોડાયેલા સુરતના ડોક્ટર શીતલ શાહે જણાવ્યું હતું કે હાર્લી ઓનર્સ ગ્રુપ દ્વારા બાઇક રાઇડિંગ કરવામાં આવે છે, પણ સ્પીડ સાથે નહીં, પેશન સાથે રાઇડિંગ કરાય છે. બાઇકિંગમાં સેફટી જાળવવાની સાથે રૂલ્સ અને રેગ્યુલેશનને પણ નિયમન કરાય છે. સાહસિકતા સાથે લોકોને નિયમનો સંદેશો પણ અમે આપીએ છીએ તેવું તેમણે કહ્યું હતું. તો ગ્રુપ લીડર વત્સલ જગાણીએ પણ આ સાહસિકતા બિરદાવીને કચ્છના સફેદ રણને પ્રમોટ કરવાના ઉદ્દેશ્યથી કચ્છમાં આયોજન કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. હાર્લી ડેવિડસન એક રાઇડ માટે એક પેશન તો ખરું જ, પણ બધાને એક ભેગું કરવાનું એક બહુ સરસ માધ્યમ છે જેને હોગ કહેવાય. એ હોગ ફેમિલી એટલે હાર્લી ઓનર્સ ગ્રુપ, જ્યાં બધા એકબીજાને મળે, એકબીજાને ઓળખાણ થાય અને એક બહુ મોટું બ્રધરહુડ છે ઓલ ઓવર ઇન્ડિયામાં. અને બધા જ રાઇડર્સ ખાસું સેફટીથી પોતે રાઇડિંગ જેકેટ્સ પહેરે છે, હેલ્મેટ્સ કમ્પલસરી હોય છે, બધા એકબીજા સાથે કોમ્યુનિકેશન માટે બ્લૂટૂથ ડિફરન્ટ સ્કાલા અને બધું યુઝ કરે છે, અને રાઇડિંગ પ્રોપર વેમાં અને પ્રોપર સેફટી મેજર્સ સાથે રાઇડ કરે છે. અને હાર્લી ડેવિડસન એક એવું મોટું પ્લેટફોર્મ છે જે આજે ઓલ ઓવર ઇન્ડિયામાં બધા સારામાં સારા ડૉક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, બિઝનેસમેન હોય, લોયર્સ હોય, એ બધાનું એક પેશન છે. હું પણ આજે એક ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટ છું. સવારથી રાત મારું સર્જરીઝ અને પ્રેક્ટિસમાં બિઝી હોય છે. એક 2 બ્યુટિફુલ ડોટર્સની મોમ પણ છું. પણ સેટરડે સન્ડે જ્યારે એક વીકેન્ડમાં આવે ત્યારે હાર્લી ડેવિડસન એક જીવન જીવવાનું એક પેશન અને એક હોબી, એક લાઈફસ્ટાઈલ એક સરસ છે. આજે આ જે ઇવેન્ટ છે એના માટે ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા અહીંયા અમે ભેગા થઈએ છીએ. અને કાલે આપણે રુદ્રમાતા ટેમ્પલથી ધોરડો સુધી 80 કિલોમીટરનો પેચ, લગભગ 300 ઉપર બાઇક એકી સાથે નીકળશે. અને રણ ઉત્સવમાં, રણ ઓફ કચ્છમાં 2 દિવસનો અમારો પ્રોગ્રામ છે ત્યાં. આ ઇન્ડિયામાં 5 ઇવેન્ટ હોય આખા વર્ષમાં, બિગ 5 કહેવાય. IHR હોય એ ગોવા હોય, અને બાકીની જે 4 છે WHR, SHR, NHR અને EHR એટલે વેસ્ટર્ન હોગ રેલી, નોર્ધન, ઈસ્ટર્ન અને સધર્ન. તો એમાંથી જે રીતે આવે આ વખતે ગુજરાતનું WHR છે, તો આપણે ગુજરાતમાં અહીંયા રન ઓફ કચ્છમાં આપણે રાખ્યું છે. એવી રીતે આ વર્ષે SHR અમારું બેંગ્લોરમાં હતું, EHR ઇન્દોરમાં હતું અને NHR ચંદીગઢની ઉપર ચહેલ છે ત્યાં હતું. હવે નેક્સ્ટ યરનું ડેસ્ટિનેશન એ પ્રમાણે અલગ હશે. ગત રાત્રે ભુજ આવી પહોંચેલી બાઇકોએ આજે રુદ્રાણી ખાતેથી ધોરડો જવા પ્રસ્થાન કર્યું હતું. કચ્છ બોર્ડર રેન્જના IGP AK જાડેજાએ 650 જેટલા બાઇકરોને ફ્લેગ અપ કરીને સ્ટાર્ટ અપાવ્યો હતો. સ્ટાર્ટ મળતાની સાથે જ રસ્તા પર હાર્લી ડેવિડસન બાઇકોએ આકર્ષણ જમાવ્યું હતું. ધોરડોમાં બાઇક સાહસિકો 2 દિવસ સુધી રોકાણ કરશે અને રાઇડિંગ કરવાની મોજ માણશે. उद्देश्य है कि हम लोग रोड सेफ्टी प्रमोट करते हैं कि हम इतने दूर से आए हैं, इसका मतलब ये नहीं हमारा बाइक बहुत बड़ा है तो बहुत भगाते हैं, हम ऐसा नहीं. हम रोड सेफ्टी में बिलीव करते हैं. हम हमारा कपड़ा देखो आप सब लोग का, सब लोग पूरे गेयर में आए, तो हमको देख के हम सोचते हैं कि जो 100 cc वाले चलाते हैं वो भी थोड़ा सीखे, रैश ड्राइव नहीं करना चाहिए. और दूसरा बड़ा उद्देश्य ये है कि बाइक भी एक ऑटोमोटिव है. रोड पे बाइक वाले को इज्जत नहीं देते रोड पे, लेकिन हम चाहते हैं कि बाइक भी एक व्हीकल है, उसको साइड देना चाहिए, उसके पीछे हॉर्न नहीं मारना चाहिए. तो ये हमारा उद्देश्य है और ब्रदरहुड प्रमोट करते हैं हम लोग. आज दुनिया के पूरे कंट्री से लोग यहाँ पे आए हुए हैं. हम किसी को जानते हैं, नहीं जानते, नए दोस्त बनते हैं. तो ये बाइक की वजह से हम लोग सब एक दूसरे से मिल के
आगे बढ़ते हैं। हमारा राइड हम 150 किलोमीटर चलाते एक टाइम पर। एक बार हम बाइक पे बैठे तो 150 किलोमीटर चलाकर हम लोग रुकते, चाय पेट्रोल डालना खाना पीना करके वापस 150 किलोमीटर चलाते। और हमारा राइड पूरा फॉर्मेशन में रहता है, ऐसा नहीं कि रोड देखा भगाया गाड़ी। एक बंदा है हमारे साथ लेकिन वो छोड़ दो, बाकी सब लोग तो सही चलाते हैं। तो एक लीड रहता है, एक स्वीप रहता है और हम लोग लाइन में जाते हैं। કચ્છમાં સામાન્ય રીતે નવેમ્બર માસથી જ ઠંડીનો પ્રારંભ થઈ જતો હોય છે, પરંતુ આ વર્ષ ડિસેમ્બર માસના 15 દિવસ વીતી ગયા હોવા છતાં પણ કચ્છમાં ઠંડીની અનુભૂતિ થતી નથી, જેની અસર સીધી શિયાળા પાકના વાવેતર પર પડી છે। કચ્છમાં ડિસેમ્બર માસ સુધીમાં શિયાળા પાકનું વાવેતર થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વાવેતર પણ લંબાયું છે, સાથે વાવેતરમાં ઘટાડો પણ નોંધાયો છે। કચ્છમાં શિયાળા પાકમાં ખેડૂતો દ્વારા ઘઉં, રાઈ, જીરું, ધાણા, ઈસબગુલ, જુવાર તેમજ કપાસનું વાવેતર કરાય છે, પરંતુ આ વર્ષે તમામ પાકોમાં ઘટાડો નોંધાયો છે। ગત વર્ષે જાન્યુઆરી સુધીમાં 92,000 હેક્ટરમાં શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, પરંતુ આ વર્ષે ડિસેમ્બરના 15 દિવસ વીતી ગયા છે, ત્યારે અત્યાર સુધીમાં 81,434 હેક્ટરમાં વાવેતર થયું છે। હજુ આગામી 15 દિવસ સુધી શિયાળા પાકનું વાવેતર થશે તેવી આશા ખેતીવાડી અધિકારીએ વ્યક્ત કરી છે। આ આંકડાઓથી સ્પષ્ટપણે જણાઈ આવે છે, નહીવત ઠંડી અને નોટબંધીના કારણે કચ્છમાં શિયાળા પાકનું વાવેતર પાછોતરું થયું છે। કચ્છના છેલ્લા 3 વર્ષના સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો અંદાજે 1 લાખ હેક્ટર રહ્યું છે, ત્યારે આ વર્ષે હજુ સુધી માત્ર 81,000 હેક્ટરમાં જ વાવેતર થયું છે। ત્યારે ચોક્કસપણે માની શકાય કે કચ્છમાં આ વર્ષે નહીવત ઠંડી અને નોટબંધીની અસર ખેડૂતો પર પડી છે। ભુજ તાલુકાના સમૃદ્ધ એવા માધાપર જૂનાવાસમાં આગામી 27મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। માધાપર જૂનાવાસ વિકાસશીલ પેનલ દ્વારા 2 દિવસથી પ્રચાર પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રેમિલાબેન ચાડે સરપંચ પદના ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે, તો માધાપર જૂનાવાસ વિકાસશીલ પેનલે 18 સભ્યોની પેનલ બનાવીને લોકો પાસેથી વિકાસના નામે વોટની માંગણી કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી વિકાસશીલ પેનલ દ્વારા લોકસંપર્ક કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોરની આગેવાની હેઠળ માધાપર જૂનાવાસ વિકાસશીલ પેનલ દ્વારા માધાપર જૂનાવાસમાં થયેલા વિકાસ કામોને આગળ રાખીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હિતેશ ખંડોરે કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે ગત 5 વર્ષ દરમિયાન વિવિધ સરકારની ગ્રાન્ટોમાંથી માધાપર જૂનાવાસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે। અગાઉ માધાપર જૂનાવાસમાં પાણીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષ દરમિયાન માધાપર જૂનાવાસને પાણીની સમસ્યા હલ થઈ છે, તો 54 લાખ લીટરના સ્ટોરેજ માટે પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે। ઉપરાંત ગટર સમસ્યા, સ્વચ્છતા, સીસી રોડ અને કોમ્યુનિટી હોલ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યા છે। જે રીતે માધાપર જૂનાવાસનું છેલ્લા 5 વર્ષમાં વિકાસ થયો છે, તેને જોતા લોકો અત્યારે માધાપર જૂનાવાસ વિકાસશીલ પેનલને સમર્થન આપી રહ્યા છે। ઉપરાંત આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રેમિલાબેન ચાડનો ભવ્ય વિજય થશે તેવી વાત કરી હતી। અપીલ એ કે આપણે સોસાયટી વિસ્તારમાં જે માધાપરની જે અત્યારે હાલની પંચાયતની જે ચૂંટણી ચાલી રહી છે, તેમાં અમારા સોસાયટી વિસ્તારમાં વિકાસશીલ પેનલમાં જે અમારા ઉમેદવાર છે કલુભા વાઘેલા, તેમજ વિકાસશીલ પેનલના તમામ સરપંચ સહિત પેનલ ટુ પેનલ જે એનો પ્રતિક જે ડોલ રાખ્યો છે એને મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરું છું સોસાયટી વિસ્તાર તમામને। હું આજે આપના માધ્યમથી સર્વે ગ્રામજનોને હું અપીલ કરવા માગું છું કે જ્યારે જૂનાવાસ ગ્રામ પંચાયતનું ચૂંટણીના જ્યારે રણકાર વાગી રહ્યા છે, ત્યારે અમારી જે વિકાસશીલ પેનલ છે, જેના સરપંચ પદે ઉમેદવાર પ્રેમિલાબેન ધનજીભાઈ ચાડ, અને જ્યારે આ જે વોર્ડની અંદર જે અમે આજે જે લોકસંપર્ક માટે નીકળ્યા છીએ તેના ઉમેદવાર કલુબા જીતુબા વાઘેલા, અને પેનલ ટુ પેનલ જે તમામ અમારા 18 સભ્ય અને એક સરપંચ પેનલ ટુ પેનલ જે અમારું પ્રતિક રૂપે ડોલ નિશાન રાખેલ છે, તેને ભવ્ય વિજયથી અને એક મત, કારણ કે આ એક વિકાસની વાત છે। ગત વર્ષ 5 વર્ષમાં જે અમારી પેનલ હતી એને કરોડો રૂપિયાના કામો કર્યા છે, કરોડો રૂપિયાનો વિકાસ કર્યો છે। કોઈનો પણ ભેદભાવ રાખ્યા વગર પંચાયતે નાનામાં નાના માણસનું કામ કરી અને વિશ્વાસ મેળવ્યો છે। ત્યારે હું ગ્રામજનોને અપીલ કરું છું કે આ વિકાસશીલ પેનલને ભવ્ય વિજય બનાવો। એ સાથે ભારત માતા કી જય। જ્યારે 27 તારીખે માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સમગ્ર માધાપરમાં એક
ચૂંટણી ઉત્સવ અને મહોત્સવનો જ્યારે માહોલ છે ત્યારે માધાપર જુનાવાસ વિકાસશીલ પેનલ જે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પૂર્વ અધ્યક્ષ શ્રી ડી.કે. આહિરના ધર્મપત્ની પ્રેમીલાબેન ધનજીભાઈ ચાળ કે જેઓની આગેવાની હેઠળ સરપંચ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ છેલ્લા 4 દિવસથી સતત માધાપરમાં લોકસંપર્ક અને વિવિધ અલગ અલગ બેઠક દ્વારા પ્રચાર પ્રસાર ચાલુ છે, જેમાં લોકો દ્વારા જે ગત 5 વર્ષમાં જે રીતે સમગ્ર માધાપરમાં અલગ અલગ પાણી, ગટર, સ્વચ્છતા, સીસી રોડ, કોમ્યુનિટી હોલ એ રીતે અલગ અલગ વિકાસના માધ્યમથી વિકાસ થયો છે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયા માધાપરને વિકાસ માટે મળ્યા છે, ત્યારે આ સમગ્ર ટીમ આવતા દિવસોમાં લોકો વચ્ચે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે લોકો ખૂબ જ સમર્થન આપી રહ્યા છે અને માધાપર એ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને જે આ અમારી સમગ્ર પેનલ છે એ સમગ્ર પેનલ જે કાર્યકર્તાઓની પેનલ છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે માધાપરના લોકો જે રીતે ગત ચૂંટણીમાં સરપંચ અને 25માંથી 22 જેટલા સભ્યોને વિજય બનાવ્યા હતા, ત્યારે આ ચૂંટણીમાં પણ 18 સભ્યો અને સરપંચને જંગી બહુમતીથી જીતાડશે. સાથે સાથે જે પ્રતીક મળ્યું છે એ ડોલ, જે પાણીની ડોલ કે માધાપરની મૂળભૂત આજથી 5 વર્ષ પહેલાં જે પાણીની સમસ્યા હતી, જે કાયાવાળું પાણી હતું, અનેક છેવાડાના વિસ્તારમાં જે પાણી નહોતું પહોંચતું, એ શુદ્ધ પાણી તેમજ છેવાડાના વિસ્તાર સુધી પાણીની લાઈન, અલગ અલગ વિસ્તારોમાં 11 લાખ લીટર જ્યારે પાણીનો સ્ટોરેજ ટેન્ક હતો 5 વર્ષ પહેલાં, ત્યારે આજે માધાપર પાસે 54 લાખ લીટર પાણી સ્ટોરેજ થઈ શકે એટલી ક્ષમતા જે છેલ્લા 5 વર્ષના વિકાસના કારણે થઈ શકી છે. ત્યારે આ ડોલના પ્રતીક, આ ડોલ છે એ મતોથી છલકાઈ જશે અને લોકોએ જે રીતે માધાપરના જે આ કાર્યકર્તાઓ છે એમના પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવી છે, ત્યારે એ પરથી ચોક્કસ લોકો ઉપર અમને વિશ્વાસ અને ખાતરી છે કે ફરીથી આ પેનલને ભવ્ય વિજય અપાવી અને જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન હતું કે માધાપર એક ટ્વિન સિટી બને, એ 5 વર્ષમાં જે વિકાસની ગતિ તેજથી વધી છે એ આવતા દિવસોમાં એથી પણ વધારે વિકાસની ગતિ પકડશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને માધાપરની જનતાએ હંમેશા અમારા પ્રત્યે પ્રેમ અને લાગણી દર્શાવી છે, ત્યારે આવતા દિવસોમાં વધુ પ્રેમપૂર્વક અમારી પેનલને વિજય બનાવશે. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી રંગ જમાવી રહી છે. આ ચૂંટણી વિકાસના નામે લડાઈ રહી છે, પરંતુ માધાપર ગ્રામ પંચાયતમાં આચરાયેલા ભ્રષ્ટાચારને કારણે પોતાની સાંખ ગુમાવી પડી છે. ત્યારે પોતાના ગામને ફરી પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી અપાવવા માટે મૂળ માધાપર ગામના વતની રાજેન્દ્રભાઈ ટાંકના સીધા માર્ગદર્શન હેઠળ તેમના ધર્મપત્ની નીતાબેન રાજેન્દ્રભાઈ ટાંકે માધાપરના સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સાથે જ તમામ 18 વોર્ડમાં ઉમેદવારોને ખડા કરાયા છે. નીતાબેન ટાંકની પેનલના ઉમેદવારો ગ્રામ પંચાયતમાં ચૂંટાઈને આવે તો કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં કરવા અને ભ્રષ્ટાચાર થતો હોય તો તેને અટકાવવાના શપથ લીધા હતા. માધાપર જુનાવાસ વિસ્તારમાં આવેલા ઠાકર મંદિર ખાતે સરપંચ પદના ઉમેદવાર નીતાબેન રાજેન્દ્રભાઈ ટાંકની આગેવાનીમાં વોર્ડ નંબર 1થી 18ના ઉમેદવારોએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાના શપથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે માધાપર ગામ જ્યારે ભ્રષ્ટાચારના મામલે બદનામ થયો છે અને ગામે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે, ત્યારે ગામ લોકોના સહકારથી ભ્રષ્ટાચાર દૂર કરીને સુશાસન આપવાના નિર્ધાર કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભ્રષ્ટાચાર નિર્મૂલન માટેના પરિવર્તન પેનલના પ્રણેતા રાજેન્દ્રભાઈ ટાંક, સરપંચ પદના ઉમેદવાર નીતાબેન ટાંક તથા તમામ ઉમેદવારોની દ્રઢતાને બિરદાવી હતી. અમે જે અત્યારે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જે જુનાવાસ માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણી જે એક પર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે, એની અંદર જે અમે ઝંપલાવ્યું છે, એમાં અમારી સાથેની જે પેનલ છે એને અમે પ્રતિજ્ઞા લઈ લીધી છે અત્યારે અમે કે હવે પછી જે અમારી પેનલ આવશે યા નહીં આવે, પણ અમે આ ગામની અંદર ભ્રષ્ટાચાર નહીં કરવા દઈએ એવી અમે જાહેરમાં પ્રતિજ્ઞા લઈએ છીએ ઈશ્વરની સામે. ને અત્યારે અમારો જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે
એ પ્રતિજ્ઞા પ્રોગ્રામ છે કે અમે અમારા એક ઉમેદવારને અમે સાથે એ હિસાબથી રાખેલા છે કે આપણી જે પેનલ જો હવે કાર્યરત થાય તો આગળ જે બન્યું છે એ રિપીટ પાછું ન થાય, એટલા માટે બધાને બોલાવી ને આપણે નક્કી કરેલું છે કે ઈશ્વરની સામે તમે સોગંદ લ્યો. એમ નહીં કે હું કહું છું કે આ બેન કહે છે કે ઓ બેન, એ નહીં, તમે ઈશ્વરની સામે સોગંદ લ્યો કે હવે આ ગામની અંદર ભ્રષ્ટાચાર નહીં થવા દઈએ ને કરીશું બી નહીં, એવી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ. અત્યારે આ ગામ લોકોને જે અત્યારે આ ઉત્સાહ જોઈ રહ્યા છો તમે ને ગામ લોકો આખું એક થયું છે, એનું કારણ, એનું ઉદાહરણ આપે છે કે ગુજરાતની અંદર આ પ્રથમ એવો એક બનાવ બનશે કે ચૂંટણી હવે આવશે એથી પહેલાં ભ્રષ્ટાચાર મુક્ત એક આ અભિગમ અમે અપનાવ્યું છે. આજે હું એમ તમને કહું છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જે એને પણ એક બીડું હાથમાં લીધું છે કે ભાઈ હવે ભ્રષ્ટાચાર મુક્ત ઇન્ડિયા કરવું છે, તો અમે કમસે કમ અમે અમારા ગ્રામજનો કમસે કમ મોદી સાહેબને સપોર્ટ કરીએ કે અમારું ગામની અંદર કોઈ ભ્રષ્ટાચાર ન કરે, એવો અમારે બી એક સંકલ્પ કરવો જોઈએ. એટલે અમે એ સપોર્ટમાં છીએ. ચૂંટણી છે ને, ક્યારે બી ચૂંટણી લડાય છે ત્યાં હાર અને જીત એ તો નિશ્ચિત જ છે, એ ઉપર ઈશ્વરની કૃપા છે કે કોણ હારશે કોણ જીતશે. પરંતુ અમે જે સોગંદવિધિ લઈ રહ્યા છીએ એ અમારી પેનલ કે અમારા સરપંચ કે એ લઈ રહ્યા છે, પણ આ ગામ જે જુએ છે અત્યારે ને ગામ જે સાથે છે એ અત્યારે હવે કોઈ બી સત્તા સંભાળશે પંચાયતની, એને ગામ લોકો બી ભ્રષ્ટાચાર હવે કરવા નહીં દે. મુન્દ્રા તાલુકાના કાંડગરા ગામે થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. સાથે જ આરોપીઓની પૂછપરછમાં વધુ 10 જેટલી ચોરીઓના ભેદ ખુલ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 29મી નવેમ્બરથી 30 નવેમ્બરના સાંજ સુધીમાં મોટા કાંડગરા ગામે રહેતા જુમા રમજુ લુહારે ટુંડા ગામના કિરીટભાઈ શિવલાલ રાસ્તેના ઘરમાંથી અને મંદિરની દાનપેટીમાંથી 16,200ની ચોરી કરી હતી. તો મોટા કાંડગરા ગામે પણ 22મી નવેમ્બરે રાત્રિના સમયે 35,000 રૂપિયાની ઘરફોડ ચોરી કરીને નાસી ગયો હતો. આ ચોરીની ઘટનામાં ગઈકાલે વિધિવત ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી, જે બાબતે પોલીસે આરોપીને પકડી પાડી તેની પાસેથી 46,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની વધુ પૂછપરછ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને મુન્દ્રા કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસ દ્વારા આગામી સમયમાં આરોપીની વધુ પૂછપરછ કરશે અને આ દરમિયાન વધુ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે. નોટબંધીના 37મા દિવસે પણ કચ્છના રાપરમાં સમસ્યા યથાવત છે. લોકોને પૂરતા નાણાં ન મળતા હાલાકીનો સામનો કરવો પડે છે. રાપરની દેના ગુજરાત ગ્રામીણ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક તેમજ એક્સિસ બેંક અને પોસ્ટ ઓફિસમાં માત્ર 4 થી 10,000 સુધીની રોકડ રકમ મળે છે, જેથી નોકરિયાત અને વેપારી વર્ગના વ્યવહારો ખોરવાયા છે. બેંકોમાંથી નિર્ધારિત મર્યાદામાં રૂપિયા મળતા નથી, ત્યારે રાપર તાલુકાની દૂધ મંડળીના સંચાલકો પણ આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. રાપર તાલુકાની જુદી જુદી બેંકોમાં હજારોની સંખ્યામાં માલધારીઓના ખાતાઓ આવેલા છે, પરંતુ નોટબંધી બાદ બેંકોમાં રોકડ ઉપાડ પર મર્યાદા મુકાતા માલધારીઓને જોઈતા નાણાં મળતા નથી. માલધારીઓ પાસે રોકડ રકમ ન હોવાથી દાણ ખાણ અને ઘાસચારો પણ ખરીદી શકતા નથી. ત્યારે રાપરમાં નોટબંધીને લઈને સર્જાયેલી સમસ્યા સત્વરે નિવારવામાં આવે તેવી માંગ ઉઠી છે. તમામ શાખાઓની અંદર કેશની જ્યાંથી મળે ત્યાંથી મેળવી અને ગ્રાહકોને ચૂકવવામાં આવે છે. ખાસ કરીને અમારી રાપર શાખાની વાત કરું તો 35,000 જેટલા બચત ખાતા ધારકો છે અને તેઓને પર ડે 4,000, 5,000, 4,000, 5,000 ના રીતે ચૂકવણું કરવામાં આવે છે. અને એની અંદર અમને ઉપર લેવલથી કેશ થોડી મળે છે. બાકીના અમારા સ્થાનિક વેપારીઓ દ્વારા પણ સહકાર આપીને અમને કેશ પ્રોવાઈડ કરવામાં આવે છે અને અમે દરેક ગ્રાહકોને શાંતિથી એમની જરૂરિયાત મુજબ નથી આપી શકતા, તેમ છતાં કાંઈક એમને રાહત થાય એ પ્રમાણે અમે ચૂકવણું કરતા હોઈએ છીએ. અને અમને આ બાબતે ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. પબ્લિકનો પણ શાંતિથી અમારી લાઈનોમાં ઊભા રહી અને રૂપિયા લઈને લઈ જાય છે. પોલીસ સ્ટાફ તરફથી પણ અમને પૂરતો સહકાર મળે છે. મીડિયાવાળાઓ પણ અમારી સરાહના કરે છે અને અમને એ બાબતનો બહુ આનંદ છે.
ભુજમાં આવેલા સંજોગનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડની સમસ્યા સતાવી રહી છે. ભૂકંપ બાદ સંજોગનગરથી મોટાપીર તરફ જતો માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ઉપરાંત ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉપરાંત રોડ ખખડધજ થઈ જવાના કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે. આ રોડ માટે ભુજના ધારાસભ્યની ગ્રાન્ટ પાસ પણ થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં પણ રોડનું કામ શરૂ થયું નથી. આ વિસ્તારના વરિષ્ઠ નાગરિકો જણાવી રહ્યા છે કે ધારાસભ્યની ગ્રાન્ટ લેપ્સ થઈ જાય તે પહેલા અહીં માર્ગ બની જાય તો આ વિસ્તારમાં રહેતા લોકોને રોડની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે. કે આ રોડ ઘણી ઠેકાણે એટલો બધો ખરાબ થઈ ગયો છે, રિક્ષાવાળા શું, છકડાવાળા શું કે બીજા ફોર વ્હીલર છે એ બધાને આવવા જવામાં તકલીફ છે. ઘણીવાર લપસી જવાય છે રિક્ષામાંથી, જે આવી વસ્તુ બને છે. એટલે આ બાબતે રોડ જલ્દી રિપેર થઈ જાય હું આશા રાખું છું. અને મેં સાંભળ્યું છે કે ધારાસભ્યની ગ્રાન્ટ મંજૂર થઈ છે, એમાંથી જો ફાળવી અને જલ્દી આ રોડ બરાબર કરે તો લોકોને સારું રહે. બાકી બધી સેવા સારી જ છે અહીં, પણ આ સેવા મોટી મોટી છે. એટલે એ રસ્તા છે એ એક સમજી લો અકસ્માતના ઝોન બની ગયા છે. ये रास्ता जो है बहुत ही ख़राब हो गया है पिछले 3 साल से. इसको देखने के लिए भी कोई देख सकता है, जानने के लिए भी कोई जान सकता है कि हकीकत में रास्ते की हालत कितनी ख़राब है. इस रास्ते में इतनी बड़ी आबादी है, संजोग नगर, मदीना नगर, मोटा पीर, भारत नगर, ये तमाम लोग इस रास्ते से गुज़रते हैं. गुज़रते हुए छकड़ों की हालत, बच्चों की हालत बहुत ही ख़राब है. इसलिए भुज विकास के तौर पर जो लोग नाम ले रहे हैं, इनसे मेरी गुजारिश है. ભુજની હેમ સંધ્યા સંસ્થા દ્વારા ભુજ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દિવાળી બાદ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન થતું હોય છે, પરંતુ આ વખતે દિવાળીના 2 માસ બાદ આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમ સંધ્યા સંસ્થાની 110 જેટલી મહિલાઓ આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહી હતી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થા દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં નિરાધાર બાળકોને ભોજન તેમજ માનસિક હોસ્પિટલમાં રહેતા દર્દીઓને ભોજન પીરસવામાં આવે છે. ઉપરાંત ગરીબ કલ્યાણના કાર્યો આ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાની બહેનો ઉપસ્થિત રહી હતી અને સાંજે સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા. બેનનું અમારું મંડળ તો બહુ મોટું છે, પણ આજની હાજરીમાં 100 ઉપર 10 બેનું છે હાજર. અને કાર્યક્રમ તો અમારા મહિને એક પ્રોજેક્ટ ચાલુ જ હોય છે. કે ક્યારેક નિરાધાર છોકરાને નાસ્તો દેવા જઈએ, ક્યાંક મેટલ હોસ્પિટલમાં જઈએ, ક્યારેક ક્યાંય ગરીબ અનાથોને, ક્યારેક ગરીબ કન્યાનું કાંઈ લગ્ન બગ્ન થતા હોય તો એમાંથી અમારાથી જે સહયોગ થાય એ કરીએ. અમારી કેપેસિટી પ્રમાણે અમે મંડળમાંથી જ પૈસા ઊભા કરીને મંડળને આવા કાર્યમાં વાપરી અને આવા પ્રોગ્રામ કરી ત્યારે આ બધા નાસ્તા પાણી બધાને કરાવીએ. અને સરસ્વતી સમારોહ કરીએ એટલે છોકરાને ઇનામનો પ્રોગ્રામ રાખીએ કે છોકરાને પ્રોત્સાહન મળે અને એને ભણવામાં આગળ વધે, કે મારો બીજો નંબર આવે તો આવતે વર્ષ હું પહેલો નંબર લઉં, એમ હરીફાઈ થાય ને. એટલે આવા બધા પ્રોગ્રામ કરીએ છીએ. ગઈકાલથી કચ્છમાં ઠંડીનું વધેલું પ્રમાણ આજે પણ યથાવત જોવા મળ્યું હતું. ઠંડી વધવાની સાથે સવાર સાંજ લોકો પુષ્કળ ઠાર અનુભવી રહ્યા છે. સપ્તાહના પ્રારંભે ઠંડીમાંથી રાહત મળ્યા બાદ સપ્તાહના અંતે ફરી પાછો પારો ગગડ્યો છે. કચ્છમાં ઠંડીના વધેલા પ્રમાણથી લોકોને ફરી પાછા ગરમ વસ્ત્રોમાં લપેટાવું પડ્યું છે, તો વહેલી સવારે અને રાત્રે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણું પણ કરી રહ્યા છે. ત્યારે આજે કચ્છમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો રાજ્યનું શીત મથક નલિયા 11.6 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યભરમાં મોખરે રહ્યું હતું, તો જિલ્લા મથક ભુજ 15.8, નવા કંડલા 18 અને કંડલા એરપોર્ટનું તાપમાન 12.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને છેવાડાના લોકોને સરકારી યોજનાઓનો લાભ ઝડપથી મળી રહે તે માટે સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું હતું. કચ્છમાં શહેરી તેમજ તાલુકા કક્ષાએ કેમ્પો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે ભચાઉમાં નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કેમ્પનો પ્રારંભ થયો હતો. ભચાઉ નગરપાલિકા કચેરીમાં ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીના હસ્તે સેવા સેતુ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પ અંતર્ગત રાશન કાર્ડ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજનાની કામગીરી ઉપરાંત શહેરી કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સેવા સેતુ કેમ્પ અંતર્ગત 20 જેટલા વિવિધ ખાતાના કાઉન્ટરો શરૂ કરીને અરજદારોની અરજીઓનો ઝડપી નિકાલ થાય
થાય તે માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સરકારના પારદર્શક વહીવટને સાર્થક કરવા આ પ્રયાસ હાથ ધરાયો છે, જેને સારી એવી સફળતા મળી છે અને વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી. કેમ્પના પ્રારંભે ગોપાલક નિગમના ચેરમેન અરજણભાઈ રબારી, ભાડાના ચેરમેન વિકાસભાઈ રાજગોર, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન છાંગા, નગરપાલિકાના પ્રમુખ ઉર્મિલાબેન કાવત્રા સહિતના અધિકારી પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.